નમસ્કાર દર્શક મિત્રો, 2024 વિશેની વાત કરવી ગમે એવી છે આ વખતે, કારણ કે ઘણા વર્ષો એવા હોય છે કે જે યાદ કરવા નથી ગમતા, પણ આ વર્ષ એટલે કે 2024નું વર્ષ યાદ કરવું ગમે એવું છે. ભારતે T20 વર્લ્ડ કપમાં જીત મેળવી, સૌથી મોટી સિદ્ધિ કદાચ કહી શકાય, કારણ કે આપણે ઘણા પ્રયત્નો કર્યા, ઘણા કેપ્ટનો બદલાયા, પણ કદાચ આ સફળતા મળી નહોતી. રોહિત શર્માના નામે સફળતા લખાઈ અને ભારત T20માં વર્લ્ડ ચેમ્પિયન થયું. 2008થી જેની રાહ જોવાઈ રહી હતી તે T20 વર્લ્ડ કપ ભારતે જીતીને રોહિત શર્માના માથે જીતનો શેરો બાંધી દીધો અને MS ધોનીની હરોળમાં લાવી દીધો. ક્રિકેટ રસિકોની લાગણીઓનું ઘોડાપૂર ત્યારે ઉમટી પડ્યું જ્યારે દિવાળીના ઉત્સવમાં ભારતે સાઉથ આફ્રિકાને એક રોમાંચક, દિલધડક અને છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી ચાલેલ મેચમાં 7 રને પરાજય આપીને વર્લ્ડ કપ જીતી લીધો. શિલ્પીઓ ઘણા છે, પરંતુ ફાઇનલમાં જે સમગ્ર વર્લ્ડ કપમાં ન ચાલ્યો એ ફાઇનલમાં ચાલ્યો. એવા વિશ્વ ક્રિકેટના દિગ્ગજ એવા વિરાટ કોહલીએ ફાઇનલમાં યાદગાર 76 રનની ઇનિંગ રમીને ભારતને જીતનો માર્ગ કંડારી આપ્યો. ભારત ફાઇનલમાં તો વન ડે વર્લ્ડ કપમાં પણ પહોંચી ગયું, પરંતુ અહીં વાતાવરણ અલગ હતું. રોહિત, પંત અને સૂર્યા 34 રનમાં જ આઉટ થઈ જતા ભારતીય કેમ્પમાં સોંપો પડી ગયો હતો. પરંતુ ત્યારબાદ વિરાટ અને અક્ષરે 54 બોલમાં 72 રનની ભાગીદારી બનાવીને ભારતને સ્થિરતા આપી. વિરાટ આટલેથી અટક્યા નહીં, પરંતુ શિવમ દુબે સાથે 33 બોલમાં 57 રનની ભાગીદારી બનાવી ભારતના સ્કોરને 7 વિકેટે 176 રન પર પહોંચાડવામાં મદદ પણ કરી. આ જોરદાર ઇનિંગ પછી ભારતીય ક્રિકેટની કરોડરજ્જુ જેવા આ ખેલાડીએ T20 ને વન ડે ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરીને લોકોને ચોંકાવી મૂક્યા, ચાહકોને આઘાતમાં નાખી દીધા. સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપ જીતવા 177 રનનું ટાર્ગેટ હતું, પરંતુ બીજી ઓવરમાં જ બુમરાહ ત્રાટક્યો અને હેન્ડ્રિક્સને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. 12 રનના કુલ જુમલે અર્શદીપે કેપ્ટન માર્કરમને આઉટ કર્યો. ત્યારબાદ સ્ટબ્સ અને ડિકોકે 38 બોલમાં 58 રનની ભાગીદારી બનાવી ભારતનું ટેન્શન વધાર્યું. ત્યારે રોહિતે અક્ષર પટેલને બોલિંગ આપી અને સ્ટબ્સને બોલ્ડ કરાવી દઈ પાર્ટનરશિપ તોડી. વળી પાછી ભાગીદારી બનવા લાગી. ડિકોક અને ક્લોસને 23 બોલમાં 36 રન ઉમેર્યા. ત્યારે અર્શદીપે એંગલ થઈને અંદર આવતા બોલે ડિકોકને વિકેટકીપરના હાથે જલાવી દીધો. 106 રનમાં સાઉથ આફ્રિકાની 4 વિકેટો પડી ગઈ. ત્યારબાદ ક્લાસેન અને મિલરે બાજી સંભાળી અને 22 બોલમાં 45 રન ઉમેરી ભારતની મુશ્કેલી વધારી. ત્યારે રોહિતે સંકટમોચન હાર્દિક પંડ્યાને કામે લગાડ્યો અને તેણે 52 રન બનાવનાર ક્લાસેનને પંતના હાથે ઝીલાવી દીધો. જેન્સનને બુમરાહે બોલ્ડ માર્યો, ત્યારે સ્કોર હતો 6 વિકેટે 156, પરંતુ બુમરાહે 18મી ઓવરમાં માત્ર 2 રન આપ્યા. 12 બોલમાં હવે 20 રન જોઈતા હતા. સાઉથ આફ્રિકાને પણ ત્યારે બોલિંગ અપાઈ અર્શદીપને. તેણે તો કમાલ કરી દીધો. યોર્કર અને વાઇડ આઉટસાઇડ ઓફ સ્ટમ્પ પર બોલિંગ કરીને 19મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા. 6 બોલમાં હવે જોઈતા હતા 16 રન. રોહિતે ફરી એકવાર ડિપેન્ડેબલ હાર્દિક પંડ્યાને છેલ્લી ઓવર આપી. લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા, પરંતુ આ તો જાંબાઝ ખેલાડી હતો. પ્રથમ બોલ વાઇડ ફૂલ ટોસ નાખ્યો અને મિલરે જોરદાર શોટ માર્યો, પરંતુ લોંગ ઓફ પર સૂર્યકુમાર યાદવે તેની જિંદગીનો અને T20 વર્લ્ડ કપ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેચ લઈ હાર્દિકની બોલિંગમાં જામી ગયેલા મિલરને 21 રને આઉટ કરીને સમગ્ર ભારતના ટીવી સામે આંખો ફાડીને બેસી રહેલ દર્શકો અને મેદાન પરના પ્રેક્ષકોને જુમાવી દીધા અને જીતની સુગંધ લેતા કરી દીધા. જોકે બીજા બોલે રબાડાએ ચોગ્ગો ફટકાર્યો, પરંતુ 5 બોલે રબાડાને આઉટ કરીને હાર્દિકે ન કેવળ તેની ઉપયોગિતા પુરવાર કરી, પરંતુ ભારતને વર્લ્ડ કપ જીતની નજીક લાવી દીધું. છેલ્લા બોલે નોર્જે માત્ર 1 રન લેતા ભારતનો 7 રને અવિસ્મરણીય, અકલ્પ્ય અને અદ્ભુત વિજય થયો. સાઉથ આફ્રિકાની જીતના સ્વપ્નનો માળો પીખાઈ ગયો અને T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન તરીકે ઇતિહાસના પાના પર રોહિત શર્માનું નામ દર્જ થઈ ગયું અને ભારતને મળ્યું ગૌરવ. સમગ્ર ટુર્નામેન્ટમાં 15 વિકેટો લેનાર ખતરનાક બોલર જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો, જ્યારે 59 બોલમાં 76 રન બનાવનાર દિગ્ગજ વિરાટને મેન ઓફ ધ મેચનો ખિતાબ અપાયો.
કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન પૂર્ણ થતાની સાથે જ T20 ક્રિકેટના સૂત્રધાર અને ઝંઝાવતી બેટિંગ કરનાર આ બંને દિગ્ગજોએ નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને નિરાશ કરી દીધા. પરંતુ ખેર, જો હુઆ અચ્છા હુઆ. સૌથી વધુ ટીકાઓનો ભોગ બનનાર વિરાટ કોહલીને IPL મુદ્દે બદનામ થઈ સોશિયલ મીડિયા અને મેદાન પરના લોકોનો રોષનો ભોગ બનનાર હાર્દિક પંડ્યા જ ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડીઓ તરીકે પ્રસ્થાપિત થયા. ભારતની આ જીતની સાથે જ ભારતે 2007 પછી 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો અને વન ડે વર્લ્ડ કપની હારના વિષાદમાં ડૂબી ગયેલ ભારતીય ક્રિકેટ ચાહકોમાં નવી ચેતના, વિશ્વાસ અને ઉમંગ ભર્યો. સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો અને ચારે તરફથી અભિનંદનની વર્ષા થવા લાગી. જેમાં ભારતના રાષ્ટ્રપતિએ જ્યાં અભિનંદન પાઠવ્યા ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિડીયો મૂકીને અભિનંદન પાઠવ્યા. ટીમ પાછી ફરી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓ સાથે વાતચીત કરી અને વ્યક્તિગત સિદ્ધિઓને યાદ કરી વર્લ્ડ કપની જીતને યાદ કરી. સમગ્ર દેશમાં આનંદના સાગરમાં હિલોળા ખાતા છોડીને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ક્રિકેટને અલવિદા કરી દીધું. યુવા ખેલાડીઓ માટે રસ્તો આપી દીધો અને ક્રિકેટના ઉચ્ચ માપદંડોને પોતાના નિર્ણયથી ફરી એકવાર પ્રસ્થાપિત કર્યા. એક વાત છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જે વારસો છોડીને વિદાય લઈ રહ્યા છે તે ટીમ પણ નવા શિખરો સર કરવા શક્તિમાન છે તેનો વિશ્વાસ પણ કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આગામી પેઢીને આપીને ગયા. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં 2 ટેસ્ટ મેચ અને 3 T20 શ્રેણીઓ રમવા ભારતના પ્રવાસે આવી. બંને શ્રેણીઓ ભારતે આસાનીથી જીતી લીધી. ચેન્નઈ ખાતે રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતના રવિચંદ્રન અશ્વિનની સદી અને રવિન્દ્ર જાડેજાના 86 રનની મદદથી ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા. ભારતના રોહિત, ગિલ અને કોહલી નિષ્ફળ ગયા. ભારતના જસપ્રીત બુમરાહે તરખાટ મચાવી 4 વિકેટો ઝડપતા બાંગ્લાદેશ માત્ર 149માં સમેટાઈ ગયું. બીજા દાવમાં ભારત તરફથી શુભમન ગિલ અને ઋષભ પંતે સદી ફટકારી. 4 વિકેટે 287 રન બનાવી દાવ ડિક્લેર કરી બાંગ્લાદેશને 515 રનનું ટાર્ગેટ આપ્યું. રવિચંદ્રન અશ્વિને 6 અને રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટો લેતા બાંગ્લાદેશ માત્ર 234માં સમેટાઈ જતા ભારતની 280 રનના મોટા માર્જિનથી જીત થઈ. અશ્વિન પ્લેયર ઓફ ધી મેચ જાહેર થયો અને કાનપુરમાં રમાયેલ બીજી ટેસ્ટ પણ ભારત તરફી રહી. બાંગ્લાદેશના પ્રથમ દાવમાં 233 રન સામે ભારત પણ 9 વિકેટે 285 રન જ બનાવી શક્યું. જોકે બીજા દાવમાં બુમરાહ, અશ્વિન, જાડેજાના તરખાટ સામે બાંગ્લાદેશ માત્ર 146 રનમાં સમેટાઈ જતા ભારતને 95 રનનો લક્ષ્ય મળ્યું અને ભારતે 3 વિકેટો ગુમાવીને તેને પાર પણ પાડ્યું. આમ આ શ્રેણી ભારતે 2-0થી જીતી લીધી અને ભારત તરફથી સર્વાધિક રન યશસ્વી જયસ્વાલે કર્યા, જ્યારે સૌથી વધુ વિકેટો 11 વિકેટો બુમરાહ અને અશ્વિને ઝડપી. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં T20 શ્રેણીમાં પણ ભારતે બાંગ્લાદેશનો વ્હાઇટ વોશ કર્યો. પ્રથમ T20માં પ્લેયર ઓફ ધ મેચ અર્શદીપે 142 રનમાં 3 વિકેટો ઝડપી ભારતને માત્ર 128નું ટાર્ગેટ અપાવ્યું, જે ભારતે માત્ર 3 વિકેટો ગુમાવીને પાર પાડ્યું. બીજી T20 દિલ્હીમાં રમાઈ. ભારતે પ્રથમ બેટિંગ કરી અને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 221 રન ખડક્યા અને બાંગ્લાદેશને 9 વિકેટે માત્ર 135 રનમાં ઓલ આઉટ કરી ફરી ભારતને 86 રનના માર્જિનથી જીત મળી. ત્રીજી T20 પણ ભારતે જીતી. આ મેચમાં સંજુ સેમસને સદી ફટકારી. 6 વિકેટે ભારતે 297 રન બનાવ્યા, જ્યારે બાંગ્લાદેશ ફરી એકવાર 7 વિકેટ માત્ર 164 રન જ કરી શક્યું. 118 રનને 1 વિકેટ ઝડપનાર હાર્દિક પંડ્યાએ મેન ઓફ ધી સિરીઝનો ખિતાબ જીત્યો અને આમ ભારતે લગાતાર T20 જીતવાનો સિલસિલો યથાવત રાખ્યો. આ શ્રેણી બાદ ન્યૂઝીલેન્ડ ભારતના પ્રવાસે આવ્યું અને બધા જ સમીકરણો બદલાઈ ગયા. બાંગ્લાદેશ સામેના વ્હાઇટ વોશથી વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચતી ભારતની ટેસ્ટ ટીમ આસમાનથી જમીન પર ભટકાઈને ન્યૂઝીલેન્ડે જોતજોતામાં એક પછી એક ટેસ્ટ મેચમાં
ભારતને એવો તો પરાજય આપ્યો કે ટીમનો આત્મવિશ્વાસ પણ ડગી ગયો. વિરાટ, રોહિત, ગિલ, યશસ્વી એક પછી એક સિતારાઓ ન્યૂઝીલેન્ડની બોલિંગ સામે ખરવા લાગ્યા. 24 વર્ષ બાદ ભારત ઘર આંગણે હારી ગયું અને એ પણ વ્હાઇટ વોશ થઈ ગયો. પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ બેંગ્લોરમાં. ભારતીય ટીમ મેટ હેનરી અને રૂરકેના તરખાટ સામે માત્ર 46 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. રિષભ પંતે સર્વાધિક 20 રન બનાવ્યા. 8 ખેલાડીઓ તો 5 રનથી વધુ બનાવી ન શક્યા. હાહાકાર મચી ગયો અને ન્યૂઝીલેન્ડે 402 રન ખડક્યા. રચિન રવિન્દ્રએ સદી ફટકારી. જોકે બીજા દાવમાં સરફરાઝ ખાનના 150 રન અને પંતના 99 રન સાથે 462 રન તો બનાવ્યા, પરંતુ ન્યૂઝીલેન્ડને જીતવા માટે માત્ર 107 રનનું લક્ષ્યાંક મળ્યું, જે તેણે 2 વિકેટ ગુમાવી પૂર્ણ કર્યું. ભારત પ્રથમ ટેસ્ટ મેચ હાર્યું અને બીજી ટેસ્ટમાં કમબેકની અપેક્ષાઓ પુણે પહોંચ્યું. બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા, પરંતુ ભારતની ટીમ સ્પિનર મિચેલ સેન્ટરના તરખાટ સામે બિલકુલ શરણે થઈ 156માં ઓલ આઉટ થઈ ગઈ અને સેન્ટેનર પોતાની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી 7 વિકેટો ઝડપવામાં સફળ થયો. 2 વિકેટો બીજા સ્પિનર ફિલિપ્સે લીધી. બીજા દાવમાં ન્યૂઝીલેન્ડે 255 રન બનાવ્યા અને ભારતને 359નું લક્ષ્યાંક મળ્યું. પરંતુ ફરી એકવાર સેન્ટનર ભારે પડ્યો, 6 વિકેટો લીધી અને ભારતને 245માં ઓલ આઉટ કરીને ન્યૂઝીલેન્ડને 113 રનથી હરાવી દીધું. ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈમાં રમાઈ. સ્પિન વિકેટ બનાવી તેવી વાત આવી. ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવમાં 235માં ઓલ આઉટ પણ થયું. જાડેજા સુંદરે 9 વિકેટો લીધી. ભારતીય ટીમે પણ 263 રન બનાવી લીડ પણ બનાવી લીધો. જાડેજા અને અશ્વિને ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરી ન્યૂઝીલેન્ડને 174માં પાડી દીધું અને માત્ર 147 રનનું ટાર્ગેટ મળ્યું. પરંતુ ભારતના બેટર્સ ફરી માટી પગા પુરવાર થયા. યશસ્વી, રોહિત, કોહલી, ગિલ, સરફરાઝ, જાડેજા, સુંદર સસ્તામાં આઉટ થઈ ગયા. આ વખતે સ્પિનર એઝાઝ પટેલ ત્રાટક્યો હતો અને 6 વિકેટો ઝડપી, જ્યારે ફિલિપ્સે 3. ભારતની ફૂલ ફ્લેશ ટીમ માત્ર 121માં ઓલ આઉટ થઈ ગઈ અને ન્યૂઝીલેન્ડે 24 વર્ષ બાદ શ્રેણી જીતી અને તે પણ વ્હાઇટ વોશ સાથે. આ શરમજનક પ્રદર્શનને ક્રિકેટ ચાહકો સહન ન કરી શક્યા અને સોશિયલ મીડિયા પર તેમના પર પસ્તાળ પડી. બીસીસીઆઈ પણ સફાળા જાગી અને ટીમને ચેતવણી આપી દીધી. આ હારથી આઘાત પામેલ ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ પર પણ અસર થઈ અને ટીમ ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમવા રવાના થઈ, જ્યારે T20 શ્રેણી રમવા એક ટીમ સાઉથ આફ્રિકા પહોંચી. ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટ મેચમાં જ હરાવીને હાહાકાર મચાવી દીધો. તો બીજી તરફ યુવા T20 ટીમે સાઉથ આફ્રિકાને નવા વિક્રમો બનાવતા 3-1થી કારમી હાર આપી. રણજી ફાઇનલમાં સૌરાષ્ટ્ર ચેમ્પિયન બન્યું. 27 વર્ષ પછી મુંબઈએ ઈરાની ટ્રોફીનું ટાઇટલ જીત્યું. દુલીપ ટ્રોફીમાં ઇન્ડિયા એ ટીમ પ્રથમવાર ટાઇટલ જીતવામાં સફળ થઈ. સઈદ મુસ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં પંજાબે બરોડાને હરાવી પ્રથમ ટાઇટલ જીત્યું. રેન્કિંગમાં નવા વિક્રમો સર્જાયા. ફાસ્ટર જસપ્રીત બુમરાહ નંબર 1 બોલર બન્યો. યશસ્વી જયસ્વાલ બીજા ક્રમે આવ્યો. વિરાટ કોહલી ફરી ફોર્મમાં આવી ગયો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર ભારત નંબર 1 પર આવી ગયું. ભારતની આ પ્રીમિયર ક્રિકેટ લીગમાં 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સે બાજી મારી અને ચેન્નઈમાં રમાઈ ગયેલ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજી વાર ચેમ્પિયનશિપ જીતી. 2024ની IPL અટપટી રહી. ટોપ ક્લાસ ટીમો ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ ટોપ 4માં આવવામાં નિષ્ફળ રહી. એમાંય ખાસ કરીને 5 વાર રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનેલ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ તો હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં એવી તો ફસાઈ ગઈ કે 14માંથી માત્ર 4 મેચો જીતવામાં સફળ થઈ અને છેલ્લા ક્રમે રહી. દરેક મેચમાં હાર્દિક પંડ્યાનો હુરિયો બોલાવવામાં આવ્યો. ટીમની લોકપ્રિયતા તળિયે બેસી ગઈ. ઋતુરાજ ગાયકવાડની ચેન્નઈ 14માંથી 7 મેચ જીતી 5મા ક્રમે રહી. કોલકાતા, હૈદરાબાદ, રાજસ્થાન અને બેંગ્લોરની ટીમો ટોચની 4 ટીમો પ્લેઓફમાં પ્રવેશી.
કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં રમાઈ ક્વોલિફાયર 1. હૈદરાબાદે 159 રન બનાવ્યા અને કોલકાતા નાઇટ રાઇડર્સે માત્ર 13.4 ઓવર્સમાં 2 વિકેટે 164 રન બનાવી મેચને જીતી લીધી અને સીધો જ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. ત્રીજી અને ચોથી ટીમ એલિમિનેટર રમી હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની આ મેચમાં બેંગ્લોરે 8 વિકેટે 172 રન બનાવ્યા અને રાજસ્થાન રોયલ્સે 19 ઓવર્સમાં આ મેચ જીતી લીધી. બેંગલુરુ ઘર ભેગું થયું. હવે ક્વોલિફાયર 2. રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે આ મેચ રમાઈ. હૈદરાબાદે જોરદાર રમત દાખવી અને 9 વિકેટે 174 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ 7 વિકેટે માત્ર 139 રન કરી શકી. હૈદરાબાદે ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો અને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટક્કર લીધી. જોકે આંદ્રે રસેલની કાતિલ બોલિંગ સામે પોતાના શોર્ટ સિલેક્શનમાં થાપ ખાઈ જતા હૈદરાબાદના બેટર્સ ફાઇનલમાં માત્ર 113 રન બનાવી ઓલ આઉટ થઈ ગયા અને કોલકાતા નાઇટ રાઇડર્સે માત્ર 10.3 ઓવર્સમાં એક નીરસ ફાઇનલમાં જીત મેળવી લીધી. IPL 17માં ચેન્નઈમાં રમાયેલ ફાઇનલ એક તરફી થઈ ગઈ અને ત્રીજી વાર કોલકાતાની ટીમ ચેમ્પિયન બની. 10 ટીમો વચ્ચે કુલ 74 મેચ રમાઈ. કોલકાતાનો સુનિલ નરાઇન વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો, જ્યારે દિગ્ગજ વિરાટ કોહલીએ 741 સર્વાધિક રન બનાવ્યા, જ્યારે હર્ષલ પટેલે 24 વિકેટો લઈ તેઓ ટોચ પર રહ્યા. બીજી મહત્વની ઘટના એ ઘટી કે રવિચંદ્રન અશ્વિન, જેને એક દિગ્ગજ કહી શકાય, વર્ષોથી ભારતીય ક્રિકેટની સેવા કરનારા થાકે નહીં એવા સિપાહી રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિ લીધી. આ પર્ટિક્યુલર વર્ષની અંદર આ એક મોટી ઘટના કહી શકાય, કારણ કે આ એવો દિગ્ગજ ખેલાડી હતો, બોલિંગ હોય કે બેટિંગ હોય, ક્યારે પણ જરૂર પડે ત્યારે એક યોદ્ધાની માફક ઝઝૂમતો જોવા મળે અને કાં જીતાડે અથવા તો મેચને ડ્રો કરવી હોય તો પણ કામ લાગે એવા દમદાર ખેલાડીએ વિદાય લીધી, એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. આ ઘટનાઓની સાથે સાથે એક એવી શ્રેણી આવી ગઈ કે જે ભારત માટે ધક્કા સમાન, એટલે કે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી. ભારત 3 ટેસ્ટમાં હારી ગયું અને એ પણ ઘર આંગણે. લોકો ટીકા કરવા માંડ્યા, સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયું બધું કે ભારતીય ક્રિકેટ આમ છે, ભારતીય ક્રિકેટ આમ છે. પણ ત્યાંથી ટીમ ઓસ્ટ્રેલિયા ગઈ અને ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટમાં જે રીતે જીતી એટલે બધી જે જૂની યાદો હતી ભૂસાઈ ગઈ. નવી યાદ આવી કે આપણે ઓસ્ટ્રેલિયામાં હરાવ્યું. ત્યાર પછીની શું ઘટનાઓ છે જોઈશું. પણ 2024ની આ કદાચ મહત્ત્વની ઘટનાઓ કહી શકાય કે આ રીતે એક તો આપણે T20 વર્લ્ડ કપ જીત્યા અને રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિ લીધી. હાર્દિક પંડ્યા ચર્ચામાં રહ્યો, મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન બન્યા પછી જે સ્થિતિ હતી એ પણ આપણે જોઈ. પણ ક્યાંક એમ કહી શકાય કે 2024નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે શાનદાર રહ્યું. 2024નો ક્રિકેટ જગતનો મોટો ઝટકો એટલે દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની અણધારી નિવૃત્તિ. ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં સાતત્યનો અભાવ અને ક્યાંક વર્તમાન સ્થિતિઓ સાથે સમજૂતી કરવી મુશ્કેલ બનતા કોઈપણ કારણો આપ્યા વિના ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન જ અચાનક અશ્વિને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ક્રિકેટ વિશ્વ સ્તબ્ધ થઈ ગયું. 38 વર્ષીય આ ખેલાડીએ 106 ટેસ્ટ મેચમાં 537 વિકેટો લીધી છે. ટેસ્ટ બેટિંગમાં 25.75ની એવરેજથી 6 સદીઓ અને 1450 સાથે 3503 રન પણ બનાવ્યા છે. અશ્વિને વનડેમાં 156 વિકેટો લીધી છે તો 65 T20માં 72 વિકેટો લીધી છે. જોકે રોહિત શર્માએ પણ થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે બંને સ્પિનર્સને એક સાથે ઓસ્ટ્રેલિયામાં રમાડવા મુશ્કેલ છે અને કદાચ આ વાત અશ્વિનને ખટકી હોય. તાજેતરમાં અશ્વિનનું ઘર આંગણે પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને 3 મેચમાં 9 વિકેટો પણ લીધી હતી. BCCIએ જોકે તેની નિવૃત્તિને તેનું અંગત કારણ જણાવ્યું હતું અને ઘટનાથી છેડો ફાડ્યો. અશ્વિન પછી કોણ? આ સવાલ સતાવે તેમ નથી, કારણ કે ભારત વોશિંગ્ટન સુંદરને તક આપી રહ્યું છે અને તે જોરદાર દેખાવ પણ કરી રહ્યો છે.
અશ્વિને ટેસ્ટમાં 37 વખત 5 વિકેટ ઝડપી છે, જે ભારતીય બોલર દ્વારા સૌથી વધુ છે. અને ત્યારબાદ કુંબલે આવે છે. કુંબલેએ ટેસ્ટમાં 35 ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી અને સૌથી વધુ ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાનો ઓવરઓલ રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે, જેણે 67 વખત 5 વિકેટ લીધી છે. અશ્વિન શેનવોર્ન સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. અશ્વિને જણાવ્યું હતું કે હજુ થોડું ક્રિકેટ બચ્યું છે, તે ક્લબ ક્રિકેટ સાથે પૂરું કરશે. પરંતુ એન્જિનિયર રવિચંદ્રન અશ્વિન તેના ફાંકડી બોલિંગ અને સાથે જ ફાંકડું અંગ્રેજી પણ બોલે છે. એટલે ફરી એકવાર ક્રિકેટ ફલક પર બીજા રૂપમાં આપણને અશ્વિન જોવા મળી શકે છે. સૈયદ મુસ્તક અલી ટ્રોફી રમાઈ રહી છે, તો તેની અંદર એવી બધી ઘટનાઓ બની છે કે જે તમને જાણવાની બહુ મજા આવશે. હવે રાજકોટ ખાતે જ્યારે આ મેચ રમાઈ રહી હતી ત્યારે હૈદરાબાદનો ખેલાડી તેલંગણનો તિલક વર્માએ જ્યારે ત્યાં સેન્ચુરી નોંધાવી ત્યારે એક અજબ ઘટના બની. એટલા માટે કે તેને સતત T20ની અંદર તે 3જી સેન્ચુરી હતી. અને આ પહેલાં દક્ષિણ આફ્રિકામાં સેન્ચુરી ખાતે, જોહાન્સબર્ગ ખાતે અને રાજકોટ ખાતે એમ 3 વખત સેન્ચુરી બનાવનાર T20ની અંદર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો. છે ને મજાની વાત. એવી જ રીતે સૈયદ મુસ્તક અલી ટ્રોફીની અંદર જ્યારે ગુજરાતનો વિકેટ કીપર 26 વર્ષનો ઉર્વિલ પટેલ, જેણે માત્ર 40 બોલમાં 2 વખત સેન્ચુરી બનાવવાનો પણ રેકોર્ડ બનાવ્યો. તેને ત્રિપુરા સામે અને મેઘાલય સામે તેને આ ઘટના બનાવી. બીજી વાત કરીએ તો સૈયદ મુસ્તક અલી ટ્રોફીની અંદર સૌથી વધુ શ્રેષ્ઠ બરોડા ટીમે પ્રદર્શન કર્યું હતું. બરોડા ટીમે માત્ર 20 ઓવરમાં 5 વિકેટે 349 રન નોંધ્યા હતા. તે આપણે રેકોર્ડ બન્યો. એટલું જ નહીં, પરંતુ એ મેચની અંદર સિક્કિમની વિરુદ્ધ બનાવ્યા એને 37 એટલે 37 છગ્ગાઓ પણ લગાવ્યા. એટલે સૌથી વધુ છગ્ગાઓ લગાવવાનો અને સૌથી વધુમાં સ્કોર કરવાનો પણ એને રેકોર્ડ બરોડા ટીમે કર્યો. એટલે આ બધી નવી જનરેશન છે ને, એ એટલું જોમ જુસ્સો બતાવે છે કે દરેક મેચમાં આપણે દેખ આ રેકોર્ડ થયો, આ રેકોર્ડ થયો, એક રેકોર્ડ બુક બહાર પડે. એટલા બધા રેકોર્ડ જોવા આપણને મળે છે. હવે રણજી ટ્રોફીની વાત કરીએ થોડી. તો રણજી ટ્રોફીની અંદર આપણો સૌરાષ્ટ્રનો ખેલાડી ચેતેશ્વર પૂજારાએ જ્યારે 243 રન કર્યા ત્યારે તેની એ 17મી બેવડી સદી હતી અને તેને 17 બેવડી સદી નોંધાવનારો તે એશિયાનો પ્રથમ ખેલાડી બન્યો. એટલું જ નહીં, તે વિશ્વનો 4થો ખેલાડી છે જેને આટલા બધા બેવડી સદીઓ તેને નોંધાવેલી હોય. એ ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીની અંદર પોતાની કમાલ કરી દર્શાવી. આ રણજી ટ્રોફીની અંદર હરિયાણાના પેસ બોલર અંશુલ કંબોજે કેરળની વિરુદ્ધ રમતા સૌથી શ્રેષ્ઠ બોલિંગનું પ્રદર્શન કર્યું. તેમને 10 જેટલી વિકેટો એક જ ઇનિંગમાં માત્ર 49 યાની કે 49 રનમાં તેને ઝડપીને પોતાનું બોલિંગનું શ્રેષ્ઠ પ્રદર્શન વિશ્વ સમક્ષ મૂક્યું હતું. આ રણજી ટ્રોફીની અંદર સર્વિસ પણ ટીમ છે, સર્વિસીસ, એને પણ રમત રમતા માત્ર 1 રને વિજય મેળવીને તેને પણ આના ઇતિહાસ 90 વર્ષના ઇતિહાસનો રેકોર્ડ નોંધાવ્યો હતો. હવે આપણે વાત કરીએ કૂચબિહારી ટ્રોફીમાં. કૂચબિહાર ટ્રોફીની અંદર કર્ણાટકના બેટ્સમેન પ્રખર ચતુર્વેદીએ અણનમ 404 રન નોંધ્યા હતા. શરૂઆતમાં કોઈ માણસ બેવડી સદી નોંધાવે ને તો જય જયકાર થતો હતો. એમાં ટ્રિપલ સેન્ચુરી નોંધાવે તો વિશ્વની નોંધ લેવામાં આવતી હતી. જ્યારે 400 પર રન નોંધાવનાર આવા ખેલાડીઓ હોય આપણી પાસે તો કોને ગૌરવ ન થાય. તેવી જ રીતે વિજય હજારે ટ્રોફીની અંદર પંજાબના અણમોલ પ્રીતે માત્ર 35 બોલની અંદર સેન્ચુરી નોંધાવી. આ પણ એક રેકોર્ડ બન્યો હતો. થોડીક આપણે વન ડે ક્રિકેટની વાત કરીએ તો વન ડે ક્રિકેટની અંદર સૌથી મહત્વની ઘટના આપણી મહિલા ક્રિકેટર ખેલાડી સ્મૃતિ મંધાના છે. સ્મૃતિની મંધાનાએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમતા માત્ર 3 મેચની સિરીઝની અંદર 3 વખત એને સેન્ચુરી નોંધાવી અને એટલું જ 343 રન કર્યા, જે એક સિરીઝમાં સૌથી વધુ રન નોંધાવવાનો તેનો રેકોર્ડ છે. અને તેને 2 સેન્ચુરી નોંધાવી અને 343 રન કર્યા. એ સ્મૃતિ મંધાનાનો એક રેકોર્ડ બન્યો હતો. તો ઓસ્ટ્રેલિયાની એલિસ પરી કરીને છે, તેને સૌથી વધુ 7000 રન અને 300 વિકેટ લેવાનું બેવડી સિદ્ધિ તેને આ વર્ષે નોંધાવી હતી. મને આ સાથે એ પણ એક વિચાર આવે છે, યાદ આવે છે કે ટેસ્ટ મેચ ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ 5 લાખ રન બનાવવાનો રેકોર્ડ આ વર્ષે ઇંગ્લેન્ડે કર્યો. ઇંગ્લેન્ડે અત્યાર સુધીમાં ટોટલી જે મેચો રમી છે તેની અંદર ટોટલ 5 લાખ સૌથી પ્રથમ એને ક્રોસ કર્યા. એટલું જ નહીં, પણ સૌથી વધુ સદીઓ
929 સદીઓ પણ ઇંગ્લેન્ડે નોંધાવી છે. આ પણ એક ક્રિકેટનો ઇતિહાસ પછીનો એક રેકોર્ડ છે. જ્યારે ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સ એ પણ એક એવો જબરદસ્ત ખેલાડી છે કે તેને એક જ ગ્રાઉન્ડ ઉપર 5 વખત સતત 5 વખત સદી નોંધાવવાનો પણ રેકોર્ડ કર્યો છે. તે પણ વિશ્વનો પહેલો ખેલાડી છે કે જેને એક જ મેદાન ઉપર સતત 5 વખત તેને સદીઓ નોંધાવી હોય. ભારતનો આપણો જસપ્રીત બુમરાહને કેમ ભૂલાય? જસપ્રીત બુમરાહ એક એવો ખેલાડી છે કે તમામ ક્રિકેટના 3 ફોર્મેટ, વન ડે હોય, ટેસ્ટ મેચ હોય કે T20 હોય, ત્રણેયમાં નંબર 1 મેળવનારો તે વિશ્વનો પહેલો ખેલાડી બન્યો છે. એટલું જ નહીં પણ ભારતનો પહેલો ફાસ્ટ બોલર છે કે જેને આવું સન્માન મળ્યું હોય. એટલું જ નહીં પણ ICC દ્વારા જ્યારે પ્લેયર ઓફ ધી મંથ જાહેર કરવામાં આવે છે ત્યારે પણ એક વિશ્વની મહત્વની ઘટના બની કે ભારત દેશના પુરુષ અને મહિલા ખેલાડી બંનેને પહેલો નંબર આપવામાં આવ્યો હતો, જેમાં જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાનાનો સમાવેશ થતો હતો. એટલે આવી અનેક પ્રકારની એવી ઘટનાઓ બની ક્રિકેટની અંદર, ને એમાં ખાસ કરીને ડોમેસ્ટિકમાં, રણજી ટ્રોફીમાં કે પછી ટેસ્ટ મેચ હોય, T20 હોય કે વન ડે મેચો હોય. તો આ બધી ઘટનાઓ એવી છે કે એ વર્ષની યાદગાર ઘટનાઓ તરીકે આપણે નોંધ લઈએ છીએ. આ વર્ષ દરમિયાન કેટલાક ખેલાડીઓએ આપણા વચ્ચેથી વિદાય પણ લીધી છે. તેમાંના જોઈએ તો સૌથી પહેલું નામ આવે છે અંશુમાન ગાયકવાડ, દત્તાજી ગાયકવાડ, નરેશ પરસાણા, ડેવિન જોન્સન. આ બધાએ આપણે આ વચ્ચેથી વિદાય લીધી છે, પણ તેઓ પોતાની યાદગાર રમતોને સંભાળના તરીકે આપણી પાસે મુકતા ગયા છે. દોસ્તો 2024 આમ તો દમદાર રહ્યું, શાનદાર રહ્યું, જબરજસ્ત રહ્યું અને ક્યાંક રમતગમત ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ પણ ઘટી કે ક્યાંક આપણે એમ કહી શકીએ કે આવતું વર્ષ કદાચ વધારે સારું જાય, અથવા તો ગયા વર્ષે જે ના કરી શક્યા એ આપણે આ વર્ષે કરી શક્યા. બાય 2024. આપણે એ જ આશા રાખીએ કે આ પળોને આપણે યાદ કરતા રહીએ અને 2025માં ખૂબ સરસ રીતે પ્રગતિ કરીએ.